અને હવે વાત દિવાળીના પર્વની। દિવાળીના તહેવારને વધાવવા માટે દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ છે। ત્યારે દિવાળીના તહેવારની શરૂઆત આસો વદ બારસથી શરૂ થાય છે। આ દિવસને વાઘ બારસ કે વાઘ બારસ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારે આવો વાઘ બારસનો વિસ્તૃત પરિચય કેળવીએ। હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારને દેશનું સૌથી મોટું પર્વ માનવામાં આવે છે। દેશભરમાં દિવાળીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે દિવાળી તહેવારની શરૂઆત આસો વદ બારસથી એટલે કે વાઘ બારસથી થાય છે। આ દિવસ સાથે અનેક દંતકથાઓ પણ જોડાયેલી છે। નીતિથી ધર્મથી જીવન આચરી અને જેને વચન આપ્યું હોય એ વચન પાળવાનો દિવસ એટલે વાઘ બારસ અથવા એને ગોવત્સ દ્વાદશી પણ કહેવાય। એમાં વાઘનો ડ્રેસ પહેરી અને એક ગાયનો ડ્રેસ પહેરે છે। આ પહેરવેશ પહેરીને ગાયની પાછળ દોડે એટલે કદાચ વાઘ બારસ એવું નામ પડ્યું હશે। પછીથી લોકો સાથે જમી અને આનંદ અને ઉલ્લાસ કરે છે। પણ ખરેખર ટ્રાન્ઝેક્શન કરવા અથવા તો લાભ પાંચમ પહેલા આ હિસાબ ચૂકતે કરી દેવો એવો વિશેષ અર્થ થઈ શકે। વાઘ બારસના દિવસને લઈને અનેક તર્ક વિતર્કની સાથે અનેક પરંપરા પણ જોડાયેલી છે। ત્યારે આ દિવસના મહાત્મ્યની વાત કરીએ તો આસો સુદ બારસને વાઘ બારસથી પણ ઓળખાય છે। આસો વદ બારસને મહારાષ્ટ્રમાં વસુ બારસ તરીકે પણ ઓળખાવે છે। શાસ્ત્રોમાં ઉલ્લેખ અનુસાર વાઘ બારસના દિવસને કામધેનુની ઉત્પત્તિનો દિવસ ગણાવ્યો છે। આ દિવસને ગૌવત્સ દ્વાદશી પણ કહેવાય છે। આ દિવસે શિવના વાહન નંદીનું વ્રત કરવાનો મહિમા પણ ગવાયો છે। તેમજ વસ્તુની ખરીદી કે વ્યાપારમાં નાણાં આપલે માટે આ દિવસને વાઘ દ્વાદશી પણ ગણાવી છે। વાઘ બારસને દિવસે લોકો વાણી અને વચનનું પાલન કરવાનું પણ મહાત્મ્ય છે। સમગ્ર વર્ષમાં કોઈની પણ ક્ષમા યાચના કે વ્યવહાર સાચવવા માટે ઋણ ચૂકવવાનો દિવસ એટલે વાઘ બારસ છે। જે લોકો માંસ ખાતા હતા એ લોકોને માટે ભગવાન રામ સાથે ન હતા, અર્થાત સોનાની લંકા પણ છોડીને સંસ્કૃતિ સાથે રહેવાનો દિવસ એટલે વાઘ બારસ। કેમ તો કે વાણી વચન અને વચનનું બહુ મહત્વ છે। તો પાંચમ સુધી નવા ધંધાના ટ્રાન્ઝેક્શન પૂરા કરવા એ વિશેષ અર્થ છે। પુરાણમાં એવું કહ્યું છે કે વલ્લભાચાર્ય મહારાજ દત્તાત્રેયનો અવતાર લઈ અને એ જ દિવસે એટલે એ વાઘ બારસના દિવસે આ પૃથ્વી ઉપરથી વિદાય લે છે એટલે ગુરુ દ્વાદશી એવું નામ પડ્યું। દિવાળીના તહેવારની શરૂઆત પણ વાઘ બારસથી થાય છે અને વાઘ બારસને દિવસે લોકો નવા વર્ષની શરૂઆત પહેલા પોતાના વાણી અને વચનનું પાલન કરતા ઋણ ચૂકતે કરી પોતાનો વ્યવહારને સુદૃઢ બનાવે છે અને આવનારા વર્ષોમાં પણ વાણી શુદ્ધ રાખવાની અને વચન પાલન કરવાની પ્રાર્થના કરે છે। કેમેરામેન જયમીન વ્યાસ સાથે ગૌતમ શ્રીમાળી, GSTV, અમદાવાદ।